અમદાવાદમાં આવતીકાલથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થશે। પ્રધાનમંત્રી મોદી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે। જર્મન ચાન્સેલર ફ્રેડરિચ મર્જ પણ કાઇટ ફેસ્ટિવલમાં સામેલ થવાના છે। આ વર્ષે હેરિટેજ થીમ પર ઉજવાઈ રહ્યો છે કાઇટ ફેસ્ટિવલ। ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે। 50 દેશોના 135 પતંગબાજો ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે। इंटरनेशनल काइट फेस्टिवल 2026 के जेनी शुरुआत प्रधानमंत्री नरेंद्र मोदी करावशे आवतीकाले एनी तैयारीओ अत्यारे रिवरफ्रंट पर चाली रही है। हाल दृश्यो आप जोई रह्या छो। तमाम जे विदेशी मेहमानों के जेवो आवतीकाले के काइट फेस्टिवल में भाग लेवाना छे तेवो अत्यारे रिहर्सल करी रह्या छे अने 50 देशोना 135 विदेशी मेहमानों ए पतंगबाजो के जेवो आवतीकाले काइट फेस्टिवल में भाग लेवाना छे एवो तैयारीओ करी रह्या छे। न मात्र एमनी तैयारी परंतु साथे साथे प्रशासन पण એટલી જ તૈયારીઓમાં જોડાઈ ચૂક્યું છે। આવતીકાલે જર્મન ચાન્સેલર અહીં પહોંચશે। મુખ્ય મહેમાન તેવો છે તે એમને ગુજરાત શું છે, ખાસ કરીને અમદાવાદ અને આપણી સંસ્કૃતિ શું છે તેની ઝાંખી જોવા મળે એ પ્રકારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સાથે જ સાથે અહીં જે થીમ ઉપર જે ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે રીતે થીમ આખી ઊભી કરવામાં આવી છે એ હેરિટેજ થીમ છે અને સાથે જ ફૂડ કોર્ટ હોય કે પછી પાર્કિંગ એરિયા હોય કે પછી જે કાઇટ પતંગો માટેની જે વર્કશોપ છે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે લોકો કે જેઓ અહીં આવવાના છે એમની વ્યવસ્થામાં કોઈ કચાશ ન થાય અને ખાસ કરીને પ્રધાનમંત્રી અને વિદેશી મહેમાન જેઓ આવનારા છે એમની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય એ પ્રકારે પ્રશાસન તૈયારીઓ કરી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।